નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી। તો મિત્રો આજે આપણે વાત કરીશું 8 ડિસેમ્બર 2025ના ટોપ 10 અતિ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ। જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, રોજ નવી અપડેટ તમને મળતી રહેશે। તો વિડીયો ચાલુ કરીએ। પ્રશ્ન 1, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બેંક દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? આંતરરાષ્ટ્રીય બેંક દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 4 ડિસેમ્બરના રોજ। નેક્સ્ટ, કયો દેશ તાજેતરમાં મહિલાઓ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરતો દેશ બન્યો છે? તો જવાબ છે ડેનમાર્ક। ડેનમાર્ક મિત્રો એ એવો પહેલો દેશ બન્યો છે, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતો દેશ બન્યો છે કે જે મહિલાઓ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારો દેશ બન્યો છે ડેનમાર્ક। ડેનમાર્ક કઈ જગ્યાએ આવેલો છે? તો યુરોપનો દેશ છે, યુરોપ ખંડમાં આવેલો છે। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 4 ડિસેમ્બરના રોજ। આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ 2025 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો। આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડને 27મો નવરત્નનો દરજ્જો મળ્યો? તો જવાબ છે આસામની। હા મિત્રો, આસામની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડને 27મો નવરત્નનો દરજ્જો મળ્યો। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ કયા રાજ્યમાં આવેલી છે? તો આસામ રાજ્યમાં, અને આ રિફાઇનરીને 27મો નવરત્નનો દરજ્જો મળ્યો છે। તાજેતરમાં કઈ બેંકે ક્રિકેટર હરમનપ્રીત કૌરને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ છે પંજાબ નેશનલ બેંકે। હા મિત્રો, પંજાબ નેશનલ બેંકના જે નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તે છે ક્રિકેટર હરમનપ્રીત કૌર। આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા કયા શબ્દને વર્ષ 2025નો શબ્દ જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ છે રેઝબેટ। હા મિત્રો, રેઝબેટ નામનો જે શબ્દ છે તે વર્ષ 2025નો શ્રેષ્ઠ શબ્દ જાહેર કરવામાં આવ્યો છે, અને કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? તો ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલો છે। આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ માટી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 5 ડિસેમ્બરના રોજ વિશ્વ માટી દિવસ 2025 ઉજવવામાં આવ્યો હતો। આગળનો પ્રશ્ન, તાજેતરમાં નાગપુર યુનિવર્સિટીએ તેના 102 વર્ષના ઇતિહાસમાં તેની પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર નિયુક્ત કરી છે, તેનું નામ શું છે? તો મિત્રો તેનું નામ છે ડૉક્ટર મનાલી મકરંદ ક્ષીરસાગર। હા મિત્રો, નાગપુર યુનિવર્સિટીએ તેના 102 વર્ષના ઇતિહાસમાં તેની પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર નિયુક્ત કરી છે, અને તેનું નામ છે ડૉક્ટર મનાલી મકરંદ ક્ષીરસાગર। આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત રશિયા આંતર સહકારી આયોગ પર લશ્કરી અને લશ્કરી તકનીકી સહકારની 22મી મંત્રીસ્તરીય બેઠક ક્યાં યોજાઈ હતી? તો જવાબ છે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી। આગળનો પ્રશ્ન, કયા રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ સ્વરાજ કૌશલનું તાજેતરમાં અવસાન થયું છે? તો જવાબ છે મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ સ્વરાજ કૌશલનું હાલમાં જ અવસાન થયું છે।